આજે હું તમારી જોડે ફરાળની એક નવી રેસીપી શેર કરી રહી છું, જેને તમે કોઈ બી ઉપવાસમાં કે વ્રતમાં ખાઈ શકો છો. આ રેસીપી તમે ક્યારેય નહીં જોઈ હોય કે ક્યારેય નહીં ખાધી હોય, એટલી સરસ આ રેસીપી છે. આની જે ચટણી બને છે, જે અંદરનું સ્ટફિંગ છે, એને તમે ફરાળી રોટલી કે પરાઠા સાથે પણ એમનેમ ખાઈ શકો છો. એટલી ટેસ્ટી અને એટલી ચટપટું આ આપણું ફરાળી નાસ્તો બનીને રેડી થાય છે. ખરેખર એનું જે આ નાસ્તો છે, તમે ક્યારેય નહીં ખાધું હોય તો ચલો આજે આપણે જઈએ એક નવી રીતનું ફરાળ બનાવવા. એના માટે મેં અહીંયા 700 ગ્રામ જેટલા કાચા કેળા લીધા છે. કાચા કેળાને આપણે પહેલાં બરોબર વોશ કરી લેવાનું. એની અંદર જેટલી બી માટી હોય બધી આપણે કાઢી લેવાની અને કેળાને સરસ પહેલાં આપણે લૂસી લેવાના. પછી બધાને આપણે કુકરમાં લઈ લેવાનું છે. હવે 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું અને 1 ચમચી જેટલું મીઠું નાખવાનું અને પછી જે કુકરનું ઢાંકણું છે એને આપણે બંધ કરી દેવાનું છે અને 2 વિસલ આવે ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર બાફવા માટે મૂકવાનું છે. કેળા ખાલી 2 વિસલથી વધારે આપણે નથી વગાડવાના, નહીં તો કેળા એકદમ ગળી જશે. સ્ટફિંગ બનાવવા માટે 150 ગ્રામ જેટલા મેં લીલા મરચાં લીધા છે, 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, 1 ચમચી જેટલું જીરું લીધું છે, 2 ચમચી જેટલું તલ, 1 ચમચી જેટલું અમચૂર, 200 ગ્રામ જેટલી કોથમીર, 1 નાનો કટકો આદુનો અને 1 વાટકી જેટલી કાચી સિંગ લેવાની છે. આટલી જ વસ્તુ લેવાની અને એનાથી આપણું ફરાળી જે સ્ટફિંગ છે એ બહુ જ સરસ બનીને રેડી થશે. એક નોનસ્ટિક પેન લેવાનું, એની અંદર 1 ચમચી જેટલું આપણે ઘી નાખવાનું અને હવે સિંગને આપણે થોડીક વાર માટે એકદમ મધ્યમ ગેસ ઉપર શેકી લેવાનું છે. એને જ્યાં સુધી એની સરસ સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે, લગભગ 2 થી 3 મિનિટ સુધી. બસ જ્યારે 2 થી 3 મિનિટ થઈ જાય પછી જે આપણા લીલા મરચાં છે, જે મેં 150 ગ્રામ જેટલા લીધા છે, એને પણ આપણે શેકી લેવાના છે. લીલા મરચાં તમે અહીંયા તીખા કે મોડા તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો. મારા જે મરચાં છે નાય બહુ તીખા છે કે નાય બહુ મોડા છે. હવે મરચાં જે છે શેકાતા નથી, બહુ મોટા મોટા જે મરચાં છે એને મેં 2 પીસમાં આવી રીતે કટ કરી લીધું છે. હવે આને આપણે 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે શેકવાનું છે, જ્યાં સુધી એની અંદરથી બહુ સરસ સ્મેલ ના આવે. જ્યારે આપણે શેકીએ ને ત્યારે એની અંદરથી સરસ શેકાવાની સ્મેલ આવે, એટલે આપણે એને મધ્યમ ગેસ ઉપર જ સરસ રીતે શેકવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું કે આપણી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી હોવી જોઈએ. હવે જ્યારે 2 મિનિટ થઈ જાય પછી 1 ચમચી જેટલી વરિયાળી નાખવાની, 2 ચમચી જેટલા તલ એડ કરવાનું અને 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું. બધાને નાખ્યા પછી બરોબર સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ફરી 2 થી 3 મિનિટ માટે સરસ રીતે શેકવાનું. અને આ ફેરી બી ગેસની ફ્લેમ જે છે એકદમ ધીમી હોવી જોઈએ. જ્યારે બધું શેકાઈ જાય પછી એને ગેસની ફ્લેમ બંધ કરીને એકદમ સરસ ઠંડુ થવા દેવાનું. એકદમ સરસ જ્યારે ઠંડુ થઈ જાય પછી એને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લેવાનું. જ્યારે પહેલી વારમાં થોડું ક્રશ થાય પછી આવી રીતે પહેલાં આપણે ક્રશ કરવાનું, સહેજ બી પાણીનો ભાગ નહીં નાખવાનો. થોડું ક્રશ થઈ જાય એમાં હવે આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ અને જે અમચૂર પાવડર લીધું હતું આપણે 1 ચમચી જેટલું એ નાખવાનું. થોડો નાનો કટકો આપણે પહેલાં આદુનો નાખવાનો છે. થોડું ક્રશ કર્યા પછી જ આપણે આ બધી વસ્તુ નાખવાની છે, નહીં તો જે લીલા મરચાં સિંગ છે એ બધું સરસ રીતે ક્રશ નહીં થાય. હવે એમાં જે 200 ગ્રામ જેટલી આપણે કોથમીર લીધી હતી એ નાખવાની છે. કોથમીરને પણ પહેલાં આપણે વોશ કરીને કોરી કરીને જ નાખવાની, જેથી થોડું પણ પાણીનો ભાગ અંદર ના જાય. હવે એને ફરીથી સરસ રીતે આપણે ક્રશ કરવાનું છે, એ બી પ્લસ મોડ ઉપર. જો કંઈક આવી રીતે એમાં સહેજ બી પાણીનો ભાગ ના હોવો જોઈએ અને આટલી જ સરસ દરદરી આપણી ચટણી બનીને રેડી થઈ જશે. હવે આ જે આપણે ચટણી બનાવી છે એને આપણે આવી રીતે એક વાટકામાં લઈ લઈશું. હવે આમાં આપણે 2 ચમચી જેટલું નારિયેળની છીણ એડ કરવાની છે. તમારી જોડે મોટી છીણ હોય નારિયેળની તો પણ તમે નાખી શકો છો. બસ હવે એને થોડું આપણે મિક્સ કરી લઈશું અને 2 ચમચી જેટલું આમાં આપણે કિશમિશ એડ કરવાની છે. આ ઓપ્શનલ છે, તમે નાખવા માંગતા હો તો નાખી શકો છો, નહીં તો એમનેમ પણ ચાલે. બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને જો કેટલું સરસ આપણું સ્ટફિંગ કહો કે ચટણી કહો બનીને રેડી થઈ ગઈ છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. કુકર જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી જો કંઈક એને આવી રીતે ખોલવાનું. કેળાને એકદમ સરસ ઠંડા કરવા માટે અને પાણી એકદમ સરસ નીતરી જાય એના માટે કાણાવાળી જાળીમાં આપણે કાઢી લેવાનું અને હવે એને 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાનું, જેથી જે કેળા છે એકદમ સરસ થઈ જશે. અને બસ આવી જ રીતે હવે આપણે 1 કલાક માટે એને ફ્રીઝમાં મૂકી દઈશું.
1 કલાક પછી જો આની જોડે કંઈક મેં આવી રીતે 3 બટેકા પણ બાફી લીધા હતા કેળાની જોડે, એટલે આપણે કેળા અને બટેકાની બેમાંથી આપણે કઈ રીતે સરસ રેસીપી બનાવી શકીએ એ બતાવીશ. કેળાને આવી રીતે પહેલાં આપણે એની ઉપરની છાલ કાઢી લેવાની. બફાઈ જાય કેળા એકદમ સરસ રીતે એની આસાનીથી એની છાલ પણ નીકળી જાય છે. જો કંઈક આવી રીતે બસ બધા કેળામાંથી આવી જ રીતે આપણે બધી છાલને કાઢી લેવાનું છે. ફ્રીઝમાં મૂકવાથી જે છે ને એની અંદરનું મોઇશ્ચર જે ભીનું લાગે અને બહુ આમ હાથ ઉપર ચીપચીપું થાય એવું નહીં થાય, એકદમ સરસ સેટ થઈ જશે. અને જો કેટલા સરસ કેળા આપણા બફાઈ પણ ગયા છે. આવી જ રીતે કેળાને અને બટેકાને આપણે જેની છાલ છે એ કાઢી લઈશું. હવે કેળાને આવી રીતે 2 ભાગમાં પહેલાં આપણે કાપી લઈશું. જો કંઈક આવી રીતે. પછી જે બટેકા છે એને પણ જો કંઈક આવી રીતે મોટા પીસીસમાં આપણે એને કાપવાના છે. બહુ મોટા બી નહીં અને બહુ પતલા પણ નહીં. જો હું તમને બતાવું કેટલા જાડા પીસમાં આપણે એને કાપવાનું છે. બસ આટલું જાડું પીસ એનું હોવું જોઈએ. બટેકાને પણ બાફીને 1 કલાક માટે આપણે ફ્રીઝમાં મૂકવું બહુ જ જરૂરી છે. બસ આવી જ રીતે જો આટલા જાડા પીસ આપણે બટેકાના કાપવાના છે. અને હવે જે કેળા છે જે આપણે 2 કટકામાં કર્યા હતા એને કંઈક આવી રીતે વચ્ચેથી આપણે કાપી લઈશું. જો કંઈક આવી રીતે. અને વચ્ચે જે કંઈક કાપ્યા પછી કંઈક વધારે પડતું કાળું હોય ને એ આપણે કાઢી લેવાનું. જો કંઈક આવી રીતે વચ્ચેનું જે થોડું બી વધારે પડતું કાળું દેખાતું હોય એ ભાગને આપણે કંઈક આવી રીતે કાઢી લેવાનું છે. અને બધા કેળાને બસ આવી જ રીતે 2 ભાગમાં આપણે કાપી લેવાનું છે. જો કંઈક આવી રીતે. આવી રીતે બધા કેળાને કાપીને પણ આપણે રેડી કરી દઈશું. હવે આપણે એની ઉપર સ્ટફિંગ લગાવીશું. તો એના માટે પહેલાં આપણે જે અડધું કેળું કાપ્યું હતું એ લઈશું અને એની ઉપર આવી રીતે જે સ્ટફિંગ છે એને આવી રીતે આપણે ચિપકાઈ દઈશું. જો કંઈક આવી રીતે આસાનીથી ચોંટી જશે, સહેજ બી તકલીફ નહીં પડે, કારણ કે આ જે આપણે સ્ટફિંગ બનાવી છે એ ચીકણી જ હોય છે, એટલે આસાનીથી આની ઉપર આવી રીતે ચોંટી જાય છે. અને જો આવી રીતે ચોંટાઈ દીધા પછી આપણે એને સરસ રીતે દબાવવાનું છે. જો આવી રીતે આપણે હાથેથી એને દબાવવાનું છે જેથી એકદમ સરસ એની ઉપર ચોંટી જાય. જો કંઈક આવી રીતે હું તમને એકવાર ફરીથી બતાવું. કેળું જે આપણે 2 ભાગ કર્યું હતું, 1 ભાગ લેવાનું અને એની ઉપર જો કંઈક આવી રીતે આપણે એને ચોંટાડવાનું છે. બસ આવી જ રીતે. જો આ એક બી ખૂણો ખાલી ના રહેવો જોઈએ. અને સરસ સ્ટફિંગ આપણે ઉપર લગાવવાની છે. એવું નહીં કે થોડી લગાવી દઈએ, ના, સરસ રીતે આપણે એની ઉપર સ્ટફિંગ ભરવાની છે. જો કંઈક આવી રીતે. અને જ્યારે આપણે લગાવી દઈએ પછી 2 હાથની વચ્ચે આપણે એને દબાઈ દેવાનું, જેથી એકદમ સરસ સ્ટફિંગ કેળાની ઉપર ચોંટી જાય. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે બધા કેળામાં સ્ટફિંગ લગાવીને રેડી કરી દેવાની છે. જો મેં તમને બતાવીને હવે હું તમને બતાવું છું કઈ રીતે આપણે બટેકાની ઉપર પણ સ્ટફિંગ લગાવવાની છે. જો બટેકાની ઉપર પણ સેમ કેળાની જેમ જ આવી રીતે આ જે સ્ટફિંગ છે એને આવી રીતે ચોંટાવવાની છે. જો આવી રીતે ચીપકી જાય એવી રીતે આપણે એને દબાઈને લગાવવાની છે. તમે દબાઈને લગાવશો ને તો બહુ જ આસાનીથી સ્ટફિંગ છે એ એની ઉપર ચોંટી જશે. અને એને પણ આપણે 2 હાથની વચ્ચે મૂકીને આવી રીતે દબાઈ દઈશું, જેથી એકદમ સરસ ચોંટી જાય અને એની અંદરથી નીકળે પણ નહીં. અને જો કંઈક આવી જ રીતે બટેકા અને કેળાને આપણે રેડી કરી દઈશું. તમને આને એમ પણ ખાઈ શકો છો, શેક્યા વગર પણ તમે જ્યારે એને શેકશો ને તો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ ટેસ્ટ આવશે. પણ અગર તમે તેલને એવોઇડ કરવા માંગો તો તમે એને આમનેમ પણ ખાઈ શકો છો. બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હવે આ કેળા અને બટેકાને શેકવા માટે મેં અહીંયા સિંગોડાનો લોટ લીધો છે. 3 મોટા ચમચા જેટલું આપણે સિંગોડાનો લોટ લેવાનો છે. તમારી જોડે સિંગોડાનો લોટ ના હોય તો એની જોડે રાજગરાનો જે ઝીણો લોટ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો, કે સાબુદાણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. થોડુંક જ આપણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે આમાં જે લાલ મરચાંનું પાવડર આવે છે જેને આપણે ચીલી ફ્લેક્સ કહેવાય એ નાખી શકો છો. ચીલી ફ્લેક્સ ના નાખો તો તમે સ્કીપ પણ કરી શકો છો. થોડું પાણી નાખતા જવાનું અને એકદમ ઢીલી આવી રીતની આપણે સ્લરી રેડી કરવાની છે. જો કંઈક આવી રીતે એકદમ ઢીલી હોવી જોઈએ, આવી જ રીતે. હવે એ સ્લરીની અંદર જો કંઈક આપણે કેળું લેવાનું અને આવી જ રીતે આપણે લઈ લેવાનું છે. ખાલી આપણે એની અંદર બોળવાનું જ છે, બહુ આપણે અંદર રાખવાનું નથી. બસ હવે ડાયરેક્ટ આપણે એને તળવા મૂકી દઈશું.
ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ મૂકીએ અને તેલ સરસ ગરમ થાય પછી જ આવી રીતે આપણે એને તળવાનું છે. જો એની અંદરથી જેમ આપણે ભજીયા કઈ રીતે બોળીને કાઢીએ છીએ બસ એવી જ રીતે એની અંદરથી સહેજ નાખીને આપણે કાઢી લેવાનું, જેથી જે આપણો મસાલો છે એની અંદર સરસ કોટિંગ આવી જાય અને આપણો મસાલો તેલમાં નાખ્યા પછી વેરાય નહીં. એના માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. બસ જો આવી જ રીતે આપણે આ એક બાજુ એને સરસ રીતે શેકાવા દેવાનું છે. જ્યારે સરસ રીતે એક બાજુ શેકાઈ જાય પછી આપણે એને પલટવાનું છે. ત્યાં સુધી આપણે એને હલાવવાનું નથી. અને જો કેટલું સરસ જ્યારે આપણે એની અંદર સ્લરીમાં નાખીને કાઢીએ ને તો એકદમ સરસ એની ઉપર કોટ આવી જાય છે, જેથી મસાલો સહેજ બી તેલમાં વેરાતો નથી. બસ એના માટે જ આપણે સ્લરીનો ઉપયોગ કરવો પડે છે. અને જો અને એનાથી ખાસ કરીને એકદમ ક્રિસ્પી આપણા આ ભજીયા બનીને રેડી પણ થાય છે. બસ આવી જ રીતે ઉલટ પુલટ કરીને એકદમ ક્રિસ્પી અને એકદમ કરકરા થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે. એને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાનું છે, બહુ હાઈ ફ્લેમ ઉપર બી ના તળતા, બસ મીડિયમ ફ્લેમ ઉપર. અને ખાસ કરીને જ્યાં સુધી એક બાજુ શેકાય નહીં બરોબર ત્યાં સુધી આપણે એને પલટવાનું નથી. બસ જો કેટલા સરસ આપણા કેળાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. ખરેખર આ જે કેળાના અને બટેકાના ભજીયા છે તમે ક્યાંય નહીં ખાધા હોય અને ખાવામાં તો એટલા ટેસ્ટી, ખરેખર તમે બફળા હોય કે પેટીસ બધું ભૂલી જાઓ એટલા સરસ આ કેળાના અને બટેકાના સ્ટફ ભજીયા લાગે છે. જો જેવી રીતે આપણે કેળાને તળ્યા હતા ને બસ સેમ પ્રોસેસથી આપણે બટેકાને પણ સ્લરીમાં નાખવાની અને એની અંદર બોળીને એટલે એની અંદરથી બરોબર કોટ કરીને પછી આપણે તળવા મૂકવાનું છે. જેવી રીતે કેળા તળ્યા સેમ પ્રોસેસથી આપણે બટેકા પણ તળવાના છે. જો કંઈક આવી રીતે. અને બટેકા પણ જ્યારે એક બાજુ સરસ રીતે શેકાઈ જાય પછી જ આપણે એને પલટવાનું છે. ફ્રીઝમાં મૂકવાનું કારણ જ એ છે કે બટેકાની અંદરનું જે બી વધારાનું પાણી હોય ને એ બધું સુકાઈ જાય છે બટેકાની અંદરનું અને કેળાની અંદરનું, અને એકદમ સરસ પડ થાય છે એનું જ્યારે આપણે એને તળીએ ત્યારે. જો કંઈક આવી જ રીતે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને બટેકાને પણ તળી લઈશું. આજની આ નવી રેસીપી તમને કેવી લાગી ફરાળની મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને એ પણ જણાવજો કે તમને આજના આ કેળાના અને બટેકાના સ્ટફ ભજીયા કેવા લાગ્યા. તમને રેસીપી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. અને ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નોટિફિકેશન માટે બેલ આઇકન પર દબાવજો, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.